હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. શું કરે ચંપક? આજે શું કર્યું? કઈ નથી કર્યું, રસોઈ બનાવું છું. રસોઈ બનાવે છે. શું બનાવો રસોઈમાં? નક્કી નથી કઈ જ. જલ્દી ફટાફટ મને ઓપ્શન આપ એટલે હું જમી લઉં. શું ઓપ્શન આપ? તમે કોઈ બનાવી દો, મને ઓપ્શન માંગો ને એમાં નથી મેળ આવતો. પુલાવ કોઈ બનાય, ready પુલાવ. થઈ જાય. પુલાવ? ખીચડી હોય, પુલાવ હોય, બધું હરખું જ હોય. તો હું ક્યાં કહું છું ખીચડી પુલાવ? કહું છું શાક ભાખરી કરી દો, રોટલી શાક કરી દો, રોટલો શાક કરી દો, જે ખાવું હોય કરી દો. પણ શાક શેનું છે? શાક ડુંગળી બટેકા કરી શકો, બટેકા કરી શકો, ગાંઠિયા કરી શકો, ટમેટાની સેવનું કરી શકો, બટેકાનું કરી શકો. આ બધી ગોળ ગોળ વાત કરીને એક જ વસ્તુ છે. દૂધીનું ખાવું હોય દૂધીનું કરી દઉં. ગ્રીન સબ્જી તો કાલ જ ખાધી હતી, કરી દે બધો ગ્રીન વેજીટેબલ નાખીને, બધું પાંદડા નાખીને, એ તો કાલ જ ખાધી હતી. પાંદડા વાળા શાક ખવડાવશે આ મને હવે. એ જ ખાવાનું, એમાં જ છે જે છે ઈ. આમ અહીંયા આવીને કે તો પાંદડા વાળા શાક તો કેવા લાગે? તું મને કઈ મસ્ત કે. લાગે, મેં તો ખાધું જ તું ને ખાધું. હવે નો હારા લાગે પાંદડા વાળા શાક. બોલ, ખાધું જ તું. કેવું લાગે યાર લીલું લીલું શાક? સારું લાગે. તું શું બનાવે છે ઈ તો કે. તો કોને ઈ તું બનાવી કઈક દો. કહે તો ખબર પડે આમાં. શું પણ કહું? હજુ હું થાયકો પાયકો આવ્યો હું તો તું મને એમ ન કહીએ કે હું તમારા માટે આ બનાવું તે બનાવું. હું તો કહું જ છું તમે જે કોઈ બનાવી દઉં, પણ તમે કેવું જોઈએ ને તમારે મને કે તમારે શું ખાવું પણ છે. હું જ કન્ફ્યુઝ છું. તને જે મન ફાવે એ બનાવી નાખ. તો પછી એવું કેમ કીધું? થાગો ભાગો આવે તો બોલ. મેં શું જમ્યું આજ ખબર તને? શું જોઈએ? આજે અમારે જમવામાં અહીંયા હતું, શું હતું યાર? હા, રોટલી હતી, પછી ગટ્ટેકી સબ્જી હતી, હમ, પછી ચણાની દાળ હતી, છાશ હતી, ખીચડી હતી, હમ. પછી કઢી હતી અને પેલું હતું આપણે પેલા ચોખાનું ઓલું હોય ને, ચોખાનું નહીં, પૌવા હોય ને, પૌવા મકાઈના પૌવા એ તળેલા. પણ મેં ખીચડી એ ન ખાધી. ફોન આમ આમ ન કરો, કઈ જ નથી દેખાતું કેમેરામાં. એક બાજુ રાખો, તમારી બાજુ રાખો. બધું દેખાય છે. નથી દેખાતું. ખીચડી ખાધી, હમ, એલા ખીચડી ન ખાધી મેં. પછી રોટલી ખાધી, કઢી ન ખાધી હમ. અને બીજું બધું ખાધું. પછી દહીં તીખારી મગાવી હતી અને રીંગણા, આખા રીંગણાનું હવે શાક. અત્યારે શું ખાવું છે બોલો ને, લાંબુ લાંબુ ન કરો. કેટલું બધું બોયલા, આમાંથી અડધું નહીં ખાધું હોય. ના, આખા રીંગણાના શાકનો મસાલો ખાધો હતો હા, અડધ વસ્તુ નહીં ખાધી હોય, બોયલા ને. અને દહીં તીખારીની 2 ચમચી ખાધી હતી. હા, બાકી કઈ નહીં ખાધું હોય. આટલું લાંબુ લાંબુ આમાં બોયલા. 6 જણા વચ્ચે દહીં તીખારી 50 રૂપિયાની તો એટલી જ આવે ને. કઈ વાંધો નહીં. અત્યારે શું ખાવું છે? અને 50 રૂપિયાનું બીજું શાક મગાવ્યું હતું. આમાં 6 જણા 2 ચમચી લેવાનું હોય ટેસ્ટ માટે ખાલી. શાબાશ, સરસ. અત્યારે શું ખાવું છે બોલો? અત્યારે અમારે કંઈ નથી ખાવું. નથી ખાવું? મારે અત્યારે મમરા ખાવા છે. મિત્રો, મને બહુ ભૂખ લાગી છે ને સમજતી નથી મારી વાત. મમરા વઘારવા માટે આ બધું સેટઅપ કરીને રાખ્યો છે. આ આપણા ઘરના ખોખા, આ મમરાની થેલી, આ પેલી મકાઈની થેલી, આ નાખે ને એ મને ગમતું જ નથી. આમાં કે ડાયટિંગ હાટું સેવ મમરા ખાઈ, પણ આ તળેલા નાખે આમાં શું ડાયટિંગ થાય? આમાં જો બીજા મમરા પડ્યા, વીણી કાઢે તો પછી હવે માણા નાખે તો ખાય તો ખરા ને. કે ડાયટિંગ અને દળેલી ખાંડ ધબકાવે નકરી. ખાવું તમારે બધું હોય છે ને. ડાયટિંગમાં હે ને ખાંડ ખવાય જ નહીં. પછી જો આપણા હે ને સ્પેશિયલ ખાખરા અને દાળિયા, આ આપણી મેઇન વાત છે. આના મમરા જો આમાં છે ને, આવા જો બધું નાખે, પાપડ નાખશે તળેલો, સિંગદાણા તો ધબકાઈને એટલા નાખશે ને. સિંગદાણા તો એને એમ છે કે સિંગદાણા તો બહુ ન ખાય. લો મિત્રો, જો આને તારક મહેતા ચાલુ રસોઈ બનાવતા રોટલી હજી બનાવવાની ચાલુ કરી છે. તું મને ગરમ ગરમ રોટલી આપી દઈશ જમવા? એક 2 રોટલી લેતા જાવ, બીજી આપી દઉં. એવું છે તો હવે હું અહીંયા પાછો વિડીયો બનાવવા આવું, તને વાંધો નથી ને કંઈ? વાંધો છે મને, બહુ વાંધો છે તને. એક તો થોડું જમવાનું બનાવવાનું ને એટલો વાંધો છે નો થાય છે. થોડું બનાવું, જાજુ બનાવવાનો પ્રશ્ન નથી. તમને ગરમ ગરમ દેવા માટે મેં તમને કીધું. તો ઘણી વાર લગાવી દે, 8:30 થઈ ગયા. નાસ્તો બનાવ્યો પછી જમવાનું બનાવું તો વાર તો લાગે જ ને.
નાસ્તો પછી બનાવાય જમી પછી થોડું બનાવે પછી હું નો થાય કે ઓફિસ થી આવી રીતે કે તને બહુ થાક લાગે છે ફટાફટ રોટલી વણી દે હાલ છાસ બટાકાનું શાક અને રોટલી બહુ ભૂખ લાગી છે ચલો જમી લઈ દોઢ છે દોઢ એટલી છે ને આ મેં કીધું વાઈફાઈમાં નેટવર્ક કેમ ઓછું આવે આ રહ્યું ડબલું આખું આમ ફેરવી નાખ્યું હતું હવે ભાઈ જેમ હોય એમ રાખ ને બહુ દોઢ આવી કે હેઠે ફેરવીને બધું લૂઈ નાખ્યું જે લુવાનું હોય લૂતી નથી ને એવું બધું લુવા જાય હખર ડખર એટલા કરે છે ને આ અહીંયા માળિયામાં ગિટાર ચડાવી દીધું ઉપર બોલો હું ઓલા ગિટાર વગરની પ્રેક્ટિસ કરવા માટે વિચારતો હતો મેં કીધું કેદુનું ગિટાર કેમ નથી દેખાતું આ બધું ઉપર ચેક કરતો હતો ને તો ઉપરથી મોકલું બોલો એમાંથી નીકળું ગાઈઝ પેકિંગ ચાલે છે ચંપક બેગ પેક કરે છે કાલે અમે ક્યાંક જઈએ છીએ તમને કહીશું નહીં પથારા પાથરીને બેઠી છે ખાખરા ભાંગી જશે ભાંગી વાળી આ બધું લીધું છે જો ચાઇનીઝ નાસ્તા પાણી આટલા બધા ન લેવાય એક દિવસ હાટું કઈ નથી ખાલી આ મમરા ખાખરા ને આટલું જ છે ગુજરાતી હોય ને એ ક્યાંક જાતા હોય ને ત્યારે નાસ્તા પાણી તો લે જ ખબર નહીં એમને એવું કે બહાર કંઈ મળશે જ નહીં એટલે અહીંથી બધું થેલામાં ભરીને જાય જો કે આપણું એ ધર્મસિદ્ધ અધિકાર છે તો કાલે સવારે તો મિત્રો કાલ સવારે વહેલા ઉઠવાનું છે દેટ્સ વાય આપણે અત્યારે સૂઈ જશું તો મળીએ કાલે સવારે ત્યાં સુધી તમે પણ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો જય મહાદેવ હર હર મહાદેવ જય માતાજી બાય બાય